શિલ્પન સ્વીટકાસ્ટ કંપની છે કે જેમનું જોબ ફેર આપણે વધ્યું. હાલો વાઘાણી સર. હાજી નમસ્તે સર. સરજી HR વાત કરું છું શિલ્પનમાંથી. સરજી આપણે ગઈકાલે ઇન્ટરવ્યુ શેડ્યુલ યસ મજામાં પણ મજા યાર મારી તમે બગાડી દીધી. ગઈકાલે આપણે ઇન્ટરવ્યુ શેડ્યુલ કર્યા હતા 50 નો મારે ટાર્ગેટ હતો યાર. હવે આ કેન્ડિડેટ્સ એવા છે કે ઘણા ના પાડે છે કે ભાઈ અમારે નથી જવું. ઘણાને સેલેરીના ઇશ્યુ છે બરાબર. ઘણા એવું કહે છે કે અમને ટાઈમિંગના પ્રોબ્લેમ છે ને એનાથી પણ હાઈટ સી છે કે ઘણાને એવું છે કે અમને શું પ્રોબ્લેમ છે જ ખબર નથી કે અમારા ફ્રેન્ડ્સ બેઠા હતા એટલે અમે સાથે ઇન્ટરવ્યૂ આપી દીધું. સર હું ટાર્ગેટ લઈને બેઠો છું, મારે 50 રિક્રુટ્સ કરવાના હતા. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઓર્ડર લઈને બેઠું છે, મારે એમને પણ જવાબ આપવા પડશે તો હું શું કરીશ હવે? સર તમને ખ્યાલ છે કે સર ITI તળાજામાં સૌથી વધારે સ્ટ્રેન્થ તમારા જોબ ફેરમાં થઈ હતી બરાબર. 50 થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા હતા, એમાંથી 42 નું આપણે સર પ્રાઇમરી સિલેક્શન થયું. પણ સર એ ના પાડે છે સર જોઈન કરવાની, તો પછી કાલે મારો ટાઈમ વેસ્ટ થયો ને આખી જે ઇન્ટરવ્યુમાં મેં રિસોર્સ વેસ્ટ કર્યા ટાઈમ વેસ્ટ. ના ના સર, મારી જે પ્લેસમેન્ટ કમિટીની જે આખી ટીમ છે ને સર એની પર કામ કરી રહી છે. એમને કન્વિન્સ કરાવે છે કે ભાઈ તેઓ ત્યાં કઈ રીતે કામ કરવાનું છે, કઈ રીતે એમને ત્યાં જોબ રોલ મળવાના છે, એમને કઈ રીતે ત્યાં સેલરી મળશે. સર તમે બેફિક્ર રહો, હું આખું એની પર વર્કઆઉટ કરીને તમે મને છે ને જસ્ટ જે આપણે પ્રાઇમરી સિલેક્શન કર્યું છે એની મેલની કોપી એક મને ફોરવર્ડ કરી દીધું. સર પણ જલ્દી કરાવો, હું તમને મેલ અત્યારે સેન્ડ સર કરું. ઓનલાઈન સિસ્ટમ પરફેક્ટ રિઝલ્ટ મળશે. સર મને કાલ સુધીમાં રિઝલ્ટ જોઈએ, કારણ કે હું મારા પ્રોડક્શન પર ત્યાં વેઇટ કરે છે, એમને જરૂર છે સ્ટાફ. સર તમને પણ ખ્યાલ છે કે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું થોડું અઘરું છે. કરાવો સર કરાવો. આપણે 100% થઈ જશે, તમે ચિંતા ના કરો. તમે મને જસ્ટ મેલ એક ફોરવર્ડ કરી દો, એ મેલ ના આધારે હું તમને પાછો રિવર્ટ બેક કરી દઉં. ઓકે, હું સિસ્ટમ સામે જ છું, મેં તમને કરી દીધું છે. જી સર, જી સર, જી સર. હવે હું ટ્રેડ ઇન્સ્ટ્રક્ટરને દરેકને ફોન કરીને કહું છું કે તમારું સિલેક્શન કરેલા વિદ્યાર્થીઓને મોકલો. હજી કોરડિયા સાહેબ આપણે કોપામાં જેમનું સિલેક્શન થઈ ગયું છે પેલા બહેનોનું, એમને એક જરા મોકલી આપો. હા હા, અને વિદ્યાર્થીઓને બંનેને મોકલી આપો. હા સર યસ, બેસો બેસો. હવે તમને શિલ્પનમાંથી ઓફર લેટર તો મળી ગયો છે બંનેને. 42 માંથી ઓલમોસ્ટ 40 જેવા ત્યાં આપણે હાજર થઈ ગયા. અમારા બંનેને પ્રશ્ન છે, શું છે ત્યાં? સાહેબ ત્યાં રહેવાનું ફાવે એમ નથી. ઓકે અમે 8-9 છોકરીઓને એક જ રૂમમાં શેરિંગમાં કરવાનું છે. ઓકે એટલે ત્યાં એકોમોડેશન નથી ફાવતું, રહેવાનું જમવાનું બી થોડું ઇસ્યુ છે. એટલે એકોમોડેશનનો જે ઇસ્યુ છે, માનો કે આપણે 9 બહેનો કોપામાંથી સિલેક્શન થયા છે. હવે તમને શિલ્પનનું બેકગ્રાઉન્ડ હતું, ત્યાં તમને HR ઓફિસમાં જ રાખવાના. ડેટાબેઝ જેવનો HRનું મેન્ટેન કરવાનું, એમનું સિલેક્શન લિસ્ટની બધું તમારે કરવાનું છે. ત્યાં અમારે હાર્ડવર્ક કરવાનું નથી. AC ઓફિસ હશે, AC ઓફિસમાં તમારે તમારું જે કંઈ કામ છે, જે તમે કોપામાં શીખ્યા છો ડેટા મેન્ટેનન્સ બધું, એ જ કરવાનું છે. હવે વાત રહી એકોમોડેશનનું હું જોશી સાહેબની યાર વાત કરી દઈશ. તેઓ નેચર વાઇઝ સારા છે અને આપણી એમની સાથે ITIના રિલેશન સારા છે. અને 100% એક ઓફિસ એક રૂમની અંદર તમારા 4 બહેનોનું એકોમોડેશન થઈ જશે. એ જવાબદારી શેરિંગ થોડું ઓછું થઈ જાય તો થોડું ફાવે એવું છે. ઓકે. સેલરી આપણે જે નક્કી કર્યો છે 16,000. બહેનો માટે થોડું વધારે એક્સ્ટ્રા, માનો કે એપ્રેન્ટિસમાંથી જેમને સહાય મળતી હોય એ પણ તમને મળશે, એનું પણ હું કરાવી દઈશ. બરોબર. સેલેરીથી વાંધો નથી, રહેવાનું થોડું એકોમોડેશનનો પ્રશ્ન ઇન્સ્યોરિટી ફ્રોમ સેફ્ટીમાં જો ત્યાં અત્યારે આખું એક્સપાન્ડ કરે, અત્યારે 1 લાખ સ્ક્વેર ફૂટનો એમની જે જગ્યા છે એમાંથી 5 લાખમાં જાય છે. અને એમણે મારી યાર વાતે કરી છે કે તેઓ ગર્લ્સ હોસ્ટેલ પણ બનાવવાના. અત્યારે હાલ પૂરતી કોઈ પણ આપણને જોબ મળતી હોય અને સારી ઓપોર્ચ્યુનિટી હોય, અને એની કરતાં પણ અગત્યનું કે જે આપણે જોબ રોલ છે, આપણે કોપા કર્યું છે ને ડેટા મેન્ટેનિંગનું કામ છે, બરોબર. છતાં તમે એવું લાગે તો બંને એકબીજાના પેરેન્ટ્સને બોલો. તમારે શું પ્રશ્ન છે? સાહેબ મારે તો નોકરી નથી કરવી સર. કેમ? હા સર, નથી કરવી. શું કામ પર? ફિટર માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. હા સર, મેં તો ખાલી છે ને ઇન્ટરવ્યૂ આપવા ખાતર આપ્યું હતું. મારો ભાઈબંધ જતો હતો ને તો મને કે હાલ મારા તારો ભેગો. ભાઈબંધ નકુમથી મળીને બધા ત્યાં ઓલરેડી લાગી ગયા છે, ત્યાં ઓલરેડી જોબ કરે ના ના છે. સાહેબ, આપણે કઈ જરૂર જ નથી નોકરી કરવાની. પણ પ્રોબ્લેમ શું છે તારે એ સમજાય? સાહેબ જરૂર નથી, મારે નોકરી જ નથી કરવી પછી. તો શું કરવું છે તારે? અરે કઈ નહીં, જો સાહેબ આપણે બાપુજીને 50 વીઘા જમીન છે બરાબર, મસ્ત ખેતી કરીએ છીએ. અને બાપુજી ખેતી કરવાના છે હા. અને મજા કરવાની. આપણે નોકરી 50 વીઘામાં કૂવા કેટલા છે? ભુવા સાહેબ એક જ કૂવો છે? હા એક કૂવામાં 50 વીઘામાં પિયત થાય? થઈ જાય સાહેબ, પણ નોકરી નથી કરવી.
આપણને ય ન ફાવે ન્યાય તો આપણને તો પછી interview દઈને આવીને ખોટે ખોટા કંપનીમાં સાહેબ આપણને મીઠી સોપારી અંદર નથી લઈ જવા દેતા, ધાણાદારે નથી લઈ જવા દેતા, હા. ત્યાં આપણે નથી કરવી નોકરી. તારા બંને પેરેન્ટ્સને બોલાવ્યો, આમ નહીં ચાલે. તું ફરજિયાત બોલો છો તારા પેરેન્ટ્સ. સાહેબ બાપા નવરા હશે તો આવશે, બાકી બાપાને નવરા પાડવા પડશે ને કે ઓનાની સાહેબે કીધું. સાહેબ અત્યારે જો વરસાદની સિઝન હાલે બરાબર, પાવાનું હોય વાવવાનું હોય, ઈ નવરા વરસાદની થાય. season હોય કે ગમે હોય 3 વાગે પહેલા બંનેના પેરેન્ટ્સ મારા અહીંયા જોઈ. આ નકુમની વાજે હલવાઈ ગયા, ખોટે ખોટી હવે પેરેન્ટ્સ બધા સાથે જી સાહેબ શું કહો છો? HR મેનેજર તમે બેસો, થાકી જાવ. આવી જાઓ બધા આવી જાઓ. જી સાહેબ શું કહો છો મારા દીકરા વિશે? દીકરાને એ- દીકરાને સમજાવો મહેનત નથી વાત કરવાની. અમે તો સમજાવી થાક્યા. એ કે બાપાને 50 વીઘા જમીન છે ને કૂવો છે, તો કૂવામાં હું બે પડશો. પાડી દેશે એવું લાગે છે. કારણ કે આને સમજાવી થાક્યો કે ભાઈ હવે ખેતી એના જેટલા ફિટરના મિત્રો છે કે નહીં, એમને સમજાવું છું. શિલ્પન સૌથી અત્યારે રાજકોટની ગ્રોઈંગ કંપની, એના ફિટરના બેઝ ઉપર છોકરો ડાયો છે, ફિટરને લગતું બધું એને કામ આવડે છે, એના ફ્રેન્ડ્સ મોટા ભાગના ત્યાં સિલેક્ટ થઈ ગયા છે. હવે એ ભાઈ એમ કહે છે કે મારા 50 વીઘા જમીન છે, હું મારા બાપા બે ખેતી કરશું. જો મેં તો મારી જિંદગી ખેતીમાં કાઢી નાખી. હવે આગળ જતા ખેતીનું કાંઈ એટલું ભવિષ્ય દેખાતું નથી. તો અત્યારે તારી પાસે સમય છે. અને વધુમાં મને એમ કીધું એને કે ભાઈ મારે પૈસા ઘટશે કે 50 વીઘામાંથી 5 વીઘા વેચું, પછી હું મારા બાપા બે ખાવું. તો તું બાપાને વેચી નાખીશ તો. એટલે આને હે ને તમે બરાબર વ્યવસ્થિત સમજાવો છો, 2 વર્ષ બરાબર છે. ટ્રેનિંગ દરમિયાન એને કોઈ પણ તોફાન નથી કર્યા, પણ આ છેલ્લે એને ભરતી વેળામાં કંપનીની સામે અમારું ના ખબર. એમ બેટા આવું કર્યું. આપણે ખેતી તો છે, પછી શું સાહેબ કંપનીમાં જવાની જરૂર છે, ખેતી કરીશું સર. નિયમ અને ધાણાદાર નથી લઈ જવા દેતા પપ્પા. જો ખેતીમાં હવે પહેલા જેવું રહ્યું નથી. બહુ હેરાનગતિ છે. વરસાદ થાય તો ઠીક છે, વરસાદ ન થાય તો પછી કઈ રીતે આપણે આપણું ઘર ચલાવશું? તમારી વાત સાંભળ, ખેતી સારો જ વિષય છે, બરોબર. તમે અત્યારે ઓર્ગેનિક ખેતી કરો તો સારામાં સારું. ફાધર કરશે, આપણે 2 વર્ષ બગાડ્યા તો ન કહેવાય, બરોબર. ફિટરના બેઝ ઉપર જે આપણે ભણ્યા છે, એના બેઝ ઉપર આપણને સારામાં સારી કંપનીમાં અત્યારે જોબ મળે છે, તો મને એટલી ખબર પડી કે પહેલાં એ જોબ તારે સ્વીકારી લે. તું એકવાર જતો તો આવ. પહેલાં છેલ્લે પછી તારો ગ્રોથ કેટલો છે ત્યાં, બરોબર. તારું ફિટરનું નોલેજ તારા બધા જે મિત્રો છે એની કરતાં સૌથી વધારે શ્રેષ્ઠ છે તારું. હા, હું ખેતી ઉપર ધ્યાન આપીશ. તારી જરૂર પડશે તો હું તને બોલાવી લઈશ. પપ્પાએ શ્યોરિટી લઈ લીધી છે કે ભાઈ તેઓ ખેતી અમારે જરૂર પડશે ભવિષ્યમાં, કે ભાઈ આપણે ખેતીમાં પાછું જવું છે. અત્યારે આ સારી ઓપોર્ચ્યુનિટી મળી છે બેટા, તો સ્વીકારી લો. ભલે સર, તો નકુમને પૂછી લો, એ આવતો હોય ને તો અમે બે જાય. નક્કુમ ને નથી પૂછવાનું, તારે તારા જવાનું. બાપા કહે છે બાપાનું માનીશ. નક્કુમ કાલ આવે એમ કે મારા લગ્ન નથી કરો તો તોય નહીં કર. એ તો વિચારો. ભલે સર, હાલો તમે કહો છો, તમે મારા ગુરુ છો, તમે કહો છો તો હું 1 મહિનો ટ્રાય કરી આવું. બેસ્ટ ફ્યુચર છે તારું. તું મને વર્ષ દિવસ પછી મળવા આવીશ ને પછી એમ કહીશ કે વગાડી સાહેબ સૌથી વધારે મજા આવી. ભલે સર. જવાબદારી મારી. તમારે બેન શું પ્રશ્ન છે? સાહેબ, મારે રહેવાનો વાંધો હતો કે 8-9 છોકરીઓને એક રૂમમાં રાખે છે. હવે હા, મારી દીકરીનું કેવું છે કે ભાઈ સિક્યુરિટી પ્રશ્ન છે, પછી એકોમોડેશનનો પ્રોબ્લેમ છે. રૂમમાં 8 છોકરીઓને રાખે છે, કઈ રીતે રહી શકીએ? 3000 નો સ્ટાફ છે ત્યાં. ઓકે, મારે કંપની એચઆરની સાથે વાત થઈ. બરોબર. ગ્રોઈંગ કંપની, ઓકે, વેલ નોન છે, અને દીકરીઓ માટે ખાસ જોબ ફેર કરે. આપણી કોપાની 20 દીકરીઓમાંથી 9નું સિલેક્શન થયું, એમાંના તમારા દીકરી છે, બરોબર. બરોબર. એટલે એમના ટેકનિકલ નોલેજના આધારે જ એમનું સિલેક્શન થયું. એટલે આપણે એ સાઈડ આપણે મૂકી દઈએ કે ભાઈ દીકરી હોશિયાર તો છે જ, બરોબર. હવે સેકન્ડ પોર્શન આપણે વિચારવાનો સેફ્ટી વાઇઝ. તો એ પોતે ત્યાં આખી હોસ્ટેલનું એક નિર્માણ કરવાના છે કે હોસ્ટેલની અંદર બધી દીકરીઓના સમાવેશ થઈ જાય. હાલ પૂરતું ટેમ્પરરી એવું છે કે એકોમોડેશનમાં 8 દીકરીઓ બેને જે રીતે કીધું એ મને ખ્યાલ નથી, હું ચેક કરી લઈશ, કંપનીના એચઆરની સાથે વાત કરી. જો તેઓ કહેતા હોય કે ભાઈ એક રૂમની અંદર 4 કે 3 હા, sharing થોડું ઘટી જાય શેરિંગ થોડું ઘટી જાય, બરોબર. પ્લસ આવવા જવાની બસની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે, અને જો ત્યાં એમને રહેવું હોય, બરોબર, માનો કે તમે દૂરથી આવો છો, એમણે કીધું કે ભાઈ રૂમની તકલીફ છે,
તો રહેવા માટેની વ્યવસ્થા પણ ત્યાં થઈ જશે, બરાબર? એટલે એ શ્યોરિટી મારા તરફથી કે એમનું એકોમોડેશન વ્યવસ્થિત હશે. અને બીજું કહેવાનું એવું છે કે ભાઈ બીજી કંપનીઓની કમ્પેરિઝનમાં સેલેરી પણ ઓછું છે. તો હવે જો બંનેને હું કહી દઉં કે શરૂઆતમાં આઈટીઆઈ ગયા પછી તમારે 2 વર્ષનો ટ્રેડ છે એટલે તમારે 1 વર્ષનો ટ્રેડ. શરૂઆતમાં 16 થી 17,000 સેલરી બહુ સારી કહેવાય. અને ખાસ કરીને તમે જે ફિલ્ડમાં કામ કરો છો એ ફિલ્ડનો અનુભવ તમને મળે. બરાબર? તમે ફિટરમાં છો સચિનભાઈ, તો તમે ફિટરનો અનુભવ મળે. અને તમે કોપામાં છો, તમને કોપાનો. શરૂઆતમાં 1 વર્ષ 2 વર્ષ આટલા સેલરી પર કામ કરે, પછી કોઈ બીજી કંપની સારી આવતી હશે આપણી આઈટીઆઈમાં, હું તમને એક્સપિરિયન્સના બેઝ ઉપર ત્યાં ફરી વખત ઇન્ટરવ્યૂ દેવા માટે બેસાડીશ અને આપણને ગ્રોથ મળે તો વી કેન જોઈન. બરાબર? એટલે બંને એકદમ શાંતિથી સ્ટેબલ માઇન્ડ સાથે બંને કંપનીમાં જોઈન થઈ જાય, બરાબર? અને કાલે હાજર થઈ જાય મને રિપોર્ટિંગ. પેરેન્ટ્સ તરીકે હવે તમારે મને કંઈ કહેવું લાગ્યું? ના, થેન્ક યુ, તમારો આભાર. તમે જે રીતે વ્યવસ્થિત રીતે પ્લસ માઇનસ બતાડ્યા તો આ માની ગયો, નકા મારા એકલાથી માને એમ છે 50 વીઘાએ પોગી ગયો તો પછી મારે તો શું કરવું? તો હવે 50 વીઘા રહેશે ખરી. હા બસ હવે 50 એટલું કામ કરવાનું છે કે 50 ની 100 કરવાની અને પપ્પાને દેખાડી દેવાનું, બરોબર ને? થેન્ક યુ. સાહેબ, રહેવાનું જોઈ લેજો તો પછી રહેવાનું થઈ જશે, એની જવાબદારી મારી. Please, clapping, clapping, clapping. ફ્યુચરમાં એવું લાગે કે કોઈ Please, clapping, clapping. Please.